Morning students. So last time આપણે exercise 4.3 એના 11 સુધી સમ જોયેલા. આજે ત્રણ સમ બાકી છે, આજે કમ્પ્લીટ કરે. તો 12th સમ છે, મને એક નિશ્ચયક આપ્યો છે, એની વેલ્યુ મારે 1 - x³ હોલ સ્ક્વેર લાવવી છે. ઓકે, તો આપણે જોઈએ. તો પહેલા ડાબી બાજુ શું છે? 1x x² then સેકન્ડ રો એટલે કે સેકન્ડ હાર શું છે x² 1x એન્ડ થર્ડ શું છે x x² 1. ઓકે, હવે હું શું કરીશ, જે કોલમ 2 છે એને 1 વડે ગુણીને કોલમ 1 માં લાવીશ, સેમ કોલમ 3 ને 1 વડે ગુણીને કોલમ 1 માં લાવીશ. મીન્સ બધું ક્યાં ભેગું કરીશું આપણે કોલમ 1 પર. એટલે x અહીંયા આગળ આવશે, x² બી અહીંયા આગળ આવશે, તો થશે શું 1 plus x plus x² થશે. સેમ અહીંયા આગળ 1 આવી જશે અને x આવશે, તો શું મળશે 1 plus x plus x². સેમ અહીંયા આગળ શું થશે, x ઓલરેડી છે, x² આવશે એન્ડ 1 આવશે, તો શું બનશે 1 plus x plus x². અને જે સેકન્ડ કોલમ છે એટલે કે જે બીજો સ્તંભ છે x1 x² then x² x અને 1 as it is રહેશે. ઓકે, આ પ્રક્રિયાને આપણે દર્શાવીએ તો શું કરી શકાય, પ્રક્રિયા ક્યાં થઈ છે કોલમ 1 પર થયું છે, શું કોલમ 1 કોલમ 2 અને કોલમ 3 નો સરવાળો. ઓકે, બધું ક્યાં ભેગું થયું છે પહેલા ઘરમાં. હવે સિમ્પલ છે કે કોલમ 1 છે એનું બધું સરખું છે 1 plus x plus x² જે અહીંયા આગળ છે અને અહીંયા આગળ પણ છે, તો શું કરીશું આપણે બધાને બહાર લઈ લઈએ. તો 1 plus x plus x² ને મેં બહાર લીધા, તો અંદર શું બાકી રહેશે 1 1 અને 1. બીજા સ્તંભમાં શું રહેશે x1 and x² અને અહીંયા આગળ શું બાકી રહેશે x² x અને 1. ઓકે, મેં શું કર્યું, જે ફર્સ્ટ કોલમ હતી એમાંથી બધું બહાર લીધું. હવે સિમ્પલ છે, અહીંયા આગળ શું આવે છે 3 વખત 1 આવે છે, ધેટ મીન્સ કે આ બંનેને આપણે 0 બનાવી દઈએ. હું શું કરીશ, જે પહેલી રો છે એને -1 વડે ગુણી અને ક્યાં ઉમેરીશ નીચે લાવીશ. તો 1 plus x plus x² લખી દઈએ. ઓકે, હું શું કરીશ અહીંયા આગળ અને -1 વડે ગુણી અને નીચે લાવીશ. તો જે પ્રથમ ભાગ છે 1 x અને x² as it is રહેશે અને -1 વડે ગુણીને નીચે નાખું તો શું થશે 0. ઓકે, અને -1 વડે ગુણીને અહીં લાવો તો શું થશે 1 - x અને -1 વડે ગુણીને અહીં લાવો તો શું થશે x minus x². ઓકે, કેમ કે અહીંયા -x² થશે, નીચે આવશે તો x minus x². તો પ્રક્રિયા કઈ થઈ છે આપણે R2 પર થઈ છે. થયું છે શું, જે R1 છે એને માઈનસ વડે ગુણી અને ક્યાં નાખ્યા છે આપણે R2 પર. હવે આમાં જો બીજી પ્રક્રિયા કરું, જે રો 1 છે એટલે કે પ્રથમ હાર છે એને -1 વડે ગુણીને ત્રીજામાં નાખું અને -1 વડે ગુણીને અહીં લાવું તો આ શું થશે 0 અને માઈનસ વડે ગુણીને અહીં લાવું તો શું થશે x² minus x થશે અને -1 વડે ગુણીને અહીં લાવો તો શું થશે 1 minus x². ઓકે, તો ત્યાં કઈ પ્રક્રિયા થઈ છે કોની પર R3 ઉપર થઈ છે. થયું છે શું, જે R1 છે એને માઈનસ વડે ગુણીને ક્યાં લાયા R3 ઉપર. હજુ એને સિમ્પ્લિફાય કરીએ તો 1 plus x plus x² ને as it is રાખીએ. ઓકે, હવે અહીંયા આગળ 1 0 0 લખીએ as it is. અહીંયા આગળ શું છે x ને આપણે એમ જ રાખીએ, 1 minus x બી એમ જ રાખીએ. અહીંયા આગળ x² minus x છે એમાંથી minus x કોમન લઈશ. ઓકે, તો મને બાકી શું મળશે અહીંયા આગળ 1 minus x મળે, અંદર મલ્ટીપ્લાય કરે -x છે માઈનસ માઈનસ પ્લસ x². એટલે મેં આ જે ટર્મ છે એમાંથી -x કોમન લીધા. ત્રીજા સ્તંભ પર આ શું છે x² as it is રાખો, અહીંયા આગળ શું છે x ને કોમન લઈશ તો શું થશે 1 - x
અહીંયા આગળ 1 માઇનસ એક્સ સ્ક્વેર મીન્સ શું લખાય 1 માઇનસ એક્સ ઇન્ટુ 1 પ્લસ એક્સ લખાય. ઓકે, ચલો હવે જોઈએ 1 પ્લસ એક્સ સ્ક્વેર એઝ ઇટ ઇઝ. હવે હું જે સેકન્ડ હાર છે એમાંથી 1 માઇનસ એક્સ કોમન લઈશ. ઓકે, તો 1 માઇનસ એક્સ બહાર આવી જશે. બીજું શું કર્યું, જે ત્રીજી હાર છે એમાંથી પણ અહીં પણ 1 માઇનસ એક્સ છે, અહીં પણ 1 માઇનસ એક્સ, અહીં તો 0 છે એટલે 1 માઇનસ એક્સ થશે. અહીં પણ 1 માઇનસ એક્સ છે, અહીં પણ 1 માઇનસ એક્સ, એના પણ બહાર રહેશે. તો અહીંયા આગળ શું છે 1 માઇનસ એક્સ હોલ સ્ક્વેર થશે, બીકોઝ અહીંથી પણ 1 માઇનસ એક્સ લીધું છે અને અહીં આગળથી બી શું લીધું છે 1 માઇનસ એક્સ બહાર લીધું છે એટલે એનો સ્ક્વેર થયો. તો શું બાકી રહ્યું 1 0 0 then x. હવે અહીં આગળથી 1 માઇનસ એક્સ બહાર આવે તો શું રહેશે 1, અહીં આગળ શું રહેશે માઇનસ એક્સ, અહીં આગળ શું રહેશે એક્સ સ્ક્વેર, અહીં આગળ x, અહીં આગળ 1 પ્લસ એક્સ. ઓકે, હવે જોઈએ હું શું કરીશ, બધી જે સ્તંભ છે એને હરમાં કન્વર્ટ કરીશ. જનરલી તમે નહીં કરો અને ડિરેક્ટલી એને સોલ્વ કરશો તો બી કોઈ પ્રોબ્લેમ નથી, પણ આપણે કરી લઈએ એકવાર. 1 પ્લસ એક્સ સ્ક્વેર એઝ ઇટ ઇઝ, then 1 માઇનસ એક્સ નો સ્ક્વેર. અહીંયા આગળ શું છે, જે પ્રથમ સ્તંભ છે એ શું બની જશે, પ્રથમ હાર બનશે. બીજો સ્તંભ છે એ શું બનશે, બીજી હાર બનશે. જે ત્રીજો સ્તંભ છે એ શું બનશે, ત્રીજી હાર. હવે એને સોલ્વ કરે. ઓકે, હવે જોશો આ બંને શું છે 0, ધેટ મીન્સ આપણે સોલ્વ કોને કરવાનું છે, ઓન્લી ફર્સ્ટ ટર્મને. હવે જોઈએ 1 પ્લસ એક્સ સ્ક્વેર એઝ ઇટ ઇઝ, અહીંયા આગળ 1 માઇનસ એક્સ નો સ્ક્વેર. 1 થી સ્ટાર્ટ કરે, 1 લખે. હવે એને કવર અપ કરીશું અહીંયા આગળ તો આપણને શું મળશે 1 into 1 plus x, બંનેનો ગુણાકાર કરો તો શું થાય 1 plus x જ થશે, એટલે કે આ બેનો ગુણાકાર, then માઈનસ ની સાઈન. હવે આ બેનો ગુણાકાર કરે તો x into minus x square, અહીં ઓલરેડી એક માઈનસ હતા તો શું હશે પ્લસ x square. ઓકે, તો આપણને શું મળશે અહીંયા આગળ, હવે જો 1 plus x square છે તો અહીં એક જોડે ગુણાકાર કરીશું, એક પદ છે 1 plus x square, તો શું થશે 1 plus x square નો શું થશે સ્ક્વેર મળશે. ઓકે, અને અહીં આગળ શું છે 1 minus x નો પણ સ્ક્વેર છે તો આપણે આવું લખીએ તો ચાલે 1 minus x નો આખાનો સ્ક્વેર. ઓકે, શું કર્યું મેં 1 plus x square 1 plus x square 2 ટાઈમ્સ છે. ઓકે, સેમ 1 minus x પર 2 ટાઈમ્સ છે તો મેં શું કર્યું આખાનો સ્ક્વેર લખ્યો. હવે આપણે લાવવાનું શું છે 1 minus x cube હોલ સ્ક્વેર. ઓકે, હવે આપણો સ્ક્વેર તો આવ્યો પણ શું આ 1 minus x square થાય છે, તો હા થાય છે. આપણને ખબર છે કે a cube minus b cube ની ફોર્મ્યુલા શું થાય, a minus b સેકન્ડ બ્રેકેટમાં a square plus ab plus b square. હવે એની સાથે આને કમ્પેર કરો. ઓકે, જે a minus b then a square plus ab plus b square. ઓકે, એટલે આપણને જે ફોર્મ્યુલા જોઈએ છે એ મળે. તો આપણો લાસ્ટ આન્સર શું છે 1 minus x cube હોલ સ્ક્વેર, જે આપણે જોઈતું હતું. પોઝ કરી અને લખી દો. ઓકે, હવે 13 સમ છે. મને એક નિશ્ચાયક આપ્યો છે. ઓકે, મારે ની વેલ્યુ શું લાવવાની છે 1 plus a square plus b square હોલ ક્યુબ. ધેટ મીન્સ મારે આ જે નિશ્ચાયક છે એની અંદર શું આવવું જોઈએ 1 plus a square plus b square હોવું જોઈએ. હવે અહીંયા આગળ આપણને કોઈ પણ જગ્યા પર દેખાતું નથી તો આપણે શું કરીશું, પહેલા તો ક્વેશ્ચન લખી દઈએ 1 plus a square minus b square 2ab 2b then 2ab 1 minus a square plus b square minus 2a minus 2b 2a 1 minus a square minus b square. હવે હું શું કરીશ, જે કોલમ 3 છે એને માઈનસ b વડે ગુણી અને કોલમ 1 માં લાવીશ. ઓકે, એટલે આને માઈનસ b વડે ગુણે તો શું થશે 2b square થશે, 2b square અહીંયા આવશે તો શું થશે 1 plus a square plus b square. હવે કેવી રીતે થાય છે એ જોઈએ. હવે પહેલું પદ કયું છે 1 plus a square minus b square છે. હવે આને -2 વડે ગુણીએ, સોરી -b વડે ગુણીએ તો શું થશે +2b square થાય. ઓકે, એ -b square + 2b square b square થાય એટલે 1 plus a square plus b square આવશે. હવે આને -b વડે ગુણીને અહીં લાવીએ તો બધું કેન્સલ થશે, શું થશે 0. ઓકે,
હવે જોઈએ અગેન અને સાના વડે ગુણવાનું છે -b અને અહીં આગળ લાય તો આપણને શું મળશે b * 1 + a² + b². કેવી રીતે તો જોઈ લઈએ અને સાના વડે ગુણવાનું છે -b વડે તો આને -b વડે ગુણીએ તો શું થશે -b then minus minus plus a²b then minus minus plus b³ અને અહીં આગળ ઓલરેડી શું છે આપણી જોડે 2b ઓકે તો પ્લસ 2b તો બાકી શું રહેશે અહીં જો a²b પ્લસ b³ એ -b પ્લસ 2b કેટલા થશે પ્લસ b તો એમાંથી b કોમન લઈ લઈએ તો શું રહેશે a² પ્લસ b² પ્લસ 1 જે આપણી જોડે આવી ગઈ ઓકે એટલે શું કર્યું મેં અહીંયા આગળ લાસ્ટ જે કોલમ છે એને -b વડે ગુણીને ક્યાં નાખ્યું કોલમ 1 માં એટલે કે સ્તંભ 1 માં હવે હું શું કરીશ જે ત્રીજી કોલમ છે એને સાના વડે ગુણીશ a વડે અને a વડે ગુણીને બીજામાં નાખ હવે આને a વડે ગુણે તો -2ab થાય અહીંયા આગળ આવશે તો શું થશે 0 ઓકે હવે એ જ વસ્તુ અહીંયા આગળ આને a વડે ગુણે તો શું થશે 2a² અહીંયા આગળ આવશે તો શું થશે 1 + a² + b² કેમ કે 2a² થશે ને અહીંયા આગળ -a² છે બંનેનો સરવાળો શું થશે a² અને સાના વડે ગુણે a² અને અહીંયા આગળ લાવી દે તો શું થશે મને આવું મળશે -a * 1 + a² + b² ઓકે સોલ્વ કરવું હોય તો કરી જોઈએ અહીંયા આગળ શું છે આપણી જોડે -2a છે અને સાના વડે ગુણીશું a વડે હવે a વડે ગુણે તો શું થશે પ્લસ a અહીંયા આગળ શું થશે -a³ અને અહીંયા આગળ શું થશે -b² * a ઓકે હવે જોઈએ અહીંયા આગળ -2a + a કેટલા થશે -a થશે અહીંયા આગળ -a³ અને -b² * a બધામાં નેગેટિવ સાઈન છે અને બીજું શું છે a છે તો -a કોમન તો શું રહેશે અહીંયા આગળ 1 + a² + b² ઓકે જે આપણે અહીંયા આગળ જોયું હતું લાસ્ટ કોલમ છે એને આપણે એઝ ઇટ ઇઝ રાખીશું તો બાકીનું જે છે લખી દે તો 1 - a² - b² then 2a then -2b ઓકે હવે અહીંયા આગળ પ્રક્રિયા કઈ કરી છે આપણે એ લખી દઈએ કે મેં શું કર્યું છે પ્રક્રિયા કોલમ 1 પર છે પ્રક્રિયા શું થઈ છે તો કોલમ 3 છે એને સાના વડે ગુણ્યું પહેલા -b વડે અને બધું ક્યાં લાવ્યો છું કોલમ 1 માં બીજી પ્રક્રિયા શું થઈ છે કોલમ 2 પર કેવી રીતે પછી કોલમ 3 છે એને a વડે ગુણ્યું અને ક્યાં લાવ્યો છું કોલમ 2 પર ઓકે તો આ બે પ્રક્રિયા અહીંયા આગળ થઈ છે હવે જોઈએ હવે શું કરીશ જે કોલમ 1 છે ઓકે એમાં શું છે 1 + a² + b² અહીં 0 છે અને અહીં આગળ પણ શું છે 1 + a² + b² એને ક્યાં લઈ લઈએ બહાર લઈ લઈએ તો 1 + a² + b² ને હું બહાર લઈ લઈશ સેમ અહીં આગળ બીજી કોલમમાં પણ શું છે 1 0 છે then 1 + a² + b² અને અહીં આગળ 1 + a² + b² છે એને પણ બહાર લઈ લે હવે ઓલરેડી એકવાર તો હતું બીજી વાર બહાર આવશે તેનો સ્ક્વેર થઈ જશે અને બાકીનો જે નિશ્ચયાંક છે આપણે એને એઝ ઇટ ઇઝ ઉતારી દઈએ તો અહીં શું છે 1 0 b ઓકે 1 0 and b ઓકે અહીં આગળ શું થશે 0 1 - a શું થશે 0 1 - a જે છેલ્લો છે શું છે -2b then 2a then 1 - a² - b². હવે અહીં આગળ જોઈએ આપણને પહેલી કોલમમાં 1 મળ્યું અહીં 0 મળ્યું ઓકે સપોઝ અહીં આગળ 0 આવી જાય તો આપણું કામ વધારે ઈઝી થઈ જાય તો અહીં આગળ શું લાવવાની ટ્રાય કરીશ 0 કેવી રીતે તો સિમ્પલ છે અહીં આગળ શું છે 1 છે જો પહેલી હારને હું -b વડે ગુણીને અહીં નાખી દઉં તો આ 0 થઈ જશે તો આપણે એવું જ કરીશું શું જે પ્રથમ હાર છે ઓકે એને -b વડે ગુણીશું જે બાકીનું છે આપણે એઝ ઇટ ઇઝ ઉતારી દઈએ જે પ્રથમ હાર છે એને -b વડે ગુણીશું ઓકે અને -b વડે ગુણીને એને આપું તો શું થશે 0 થઈ જશે
હવે અહીંયા આગળ તો ઓલરેડી 0 છે ઓકે આનો કોઈ પણ વડે ગુણો તો 0 જ રહેશે એટલે ત્યાં આગળ કોઈ ફરક પડશે નહીં હવે હું આને -b વડે ગુણું તો શું થશે પ્લસ 2b સ્ક્વેર થશે અહીંયા આગળ નાખી તો શું થશે અહીંયા આગળ 1 એઝ ઇટ ઇઝ રહેશે a સ્ક્વેર બી એઝ ઇટ ઇઝ રહેશે અહીંયા આગળ -b સ્ક્વેર છે ઓકે 2b સ્ક્વેર ઉમેરાશે તો શું થશે b સ્ક્વેર તો મને આવો નિશ્ચાયક મળશે મને બે 0 મળી ગયા હવે એને સોલ્વ કરે અથવા સોલ્વ કરતા પહેલા આપણે બીજું એક કામ કરી લઈશું કે બધી જ જે હાર છે એને સ્તંભમાં ફેરવી દઈએ અથવા તો બધા સ્તંભને હારમાં તો પહેલો સ્તંભ છે એ હાર બની જશે તો શું થશે 1 0 0 ઓકે બીજો સ્તંભ છે શું થશે 0 1 માઈનસ a અહીંયા આગળ -2b 2a અને અહીંયા આગળ ત્રીજો શું થશે 1 a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કે હવે થોડું આપણને વધારે ઈઝી લાગશે તો 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર હોલ સ્ક્વેર અહીંયા આગળ શું છે લાવવાનું હોલ ક્યુબ અહીંયા આગળ શું આવ્યું હોલ સ્ક્વેર આવે એટલે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 1 બાકી રહ્યા હવે આ બંને શું છે 0 ઓકે એટલે 1 થી સ્ટાર્ટ કરીએ તો પહેલા લખીએ 1 હવે આપણે 1 ને કવર અપ કરી દઈએ જે હાર અને જે સ્તંભમાં છે ઓકે તો બાકી શું રહેશે 1 ગુણ્યા આ રહેશે હવે 1 નો ગુણાકાર આની સાથે કરો તો એ જ રહેશે શું 1 a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પછી માઈનસ ની સાઈન આવશે હવે આ બેનો ગુણાકાર કરો 2a - a તો શું થશે -2a સ્ક્વેર અહીં માઈનસ છે તો માઈનસ માઈનસ પ્લસ થશે અગેન આ બેનો ગુણાકાર લખ્યો ધેન માઈનસ ની સાઈન આવશે હવે આ બેનો ગુણાકાર કરે તો -2a સ્ક્વેર આવશે ઓલરેડી એક માઈનસ હતા એટલે શું થઈ ગયા પ્લસ હવે જોઈએ 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નો સ્ક્વેર હવે જુઓ અહીં ગઈ 1 પ્લસ માઈનસ a સ્ક્વેર પ્લસ 2a સ્ક્વેર શું થશે ઓન્લી a સ્ક્વેર રહેશે અને આગળ પ્લસ b સ્ક્વેર હવે આગળ પાવર 2 છે અને આગળ પાવર 1 છે તો ટોટલ કેટલી પાવર થશે 3 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આખાનો ક્યુબ ઓકે જે આપણે જવાબમાં જોઈતું હતું સો પોઝ કરી અને લખી દો ઓકે હવે લાસ્ટ સમ જે 14 મો જોઈએ મને એક નિશ્ચાયક આપ્યો છે એની વેલ્યુ 1 a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર લાવી છે તો હું શું કરીશ જે પહેલી કોલમ છે એને a વડે બીજી કોલમ ને b અને ત્રીજી કોલમ ને c વડે ગુણીશું ઓકે આપણે સિમ્પલી કોલમ 1 2 અને 3 ને a b c વડે જો ગુણીશું તો એની વેલ્યુ બદલાય એટલે વેલ્યુ ચેન્જ ના થાય એ માટે હું શું કરીશ બહાર શું કરીશ a b c વડે ભાગી નાખીશ ઓકે તો વેલ્યુ ચેન્જ થાય નહીં તો હું શું કરીશ કોલમ 1 છે એને a વડે ગુણીશ તો શું થશે a સ્ક્વેર પ્લસ 1 થશે અને a વડે ગુણીશ તો a સ્ક્વેર b અને શું થશે a સ્ક્વેર c એટલે પહેલી કોલમ ને a વડે ગુણ્યું અને બહાર a વડે ભાગી નાખ્યું અને b વડે ગુણીશ તો શું થશે ab સ્ક્વેર થશે અને અહીં શું થશે b b સ્ક્વેર પ્લસ 1 અહીંયા આગળ શું થશે b સ્ક્વેર c અને અહીંયા આગળ હું સાને c વડે ગુણીશ તો શું થશે ac સ્ક્વેર then bc square then c into c square plus 1 શું કર્યું મેં કોલમ 1 ને a કોલમ b ને b અને કોલમ જે c 3 છે ને c વડે ગુણ્યું હવે હું શું કરું છું બહાર તો ઓલરેડી આપણી જોડે 1/abc છે પહેલી હારમાંથી ઓકે એટલે પહેલી રો માંથી a બહાર લઈ લો કેમ કે અહીંયા આગળ a છે અહીંયા આગળ a છે અને અહીંયા આગળ b છે ઓકે તો 1/abc છે આપણી જોડે નીચે હવે અહીંથી a બહાર આવશે તો a ઉપર જવાના અહીંયા આગળ b બહાર લઉં છું અને નીચેથી શું કરું છું c બહાર લઉં તો abc બહાર આયા હવે જુઓ મેં અહીં આગળથી a બહાર લીધો તો બાકી શું રહેશે a સ્ક્વેર પ્લસ 1 અહીં આગળથી a બહાર આવ્યો તો b સ્ક્વેર અહીં આગળથી a બહાર આવ્યો તો શું રહેશે c સ્ક્વેર સેમ અહીં આગળથી b આવ્યો તો શું રહેશે અહીં આગળ a સ્ક્વેર અહીંથી b આવ્યો તો b સ્ક્વેર પ્લસ 1 અહીંથી b આવ્યો તો શું રહેશે c સ્ક્વેર હવે અહીંયા આગળથી c બહાર લઉં છું તો c આવશે શું રહેશે અહીંયા આગળ a સ્ક્વેર ઓકે અહીંયા આગળ c આવશે શું રહેશે b સ્ક્વેર રહેશે અહીંયા આગળ c આવશે તો c સ્ક્વેર પ્લસ 1 રહેશે અગેન પહેલાથી જો શું કર્યું સૌપ્રથમ સ્ટેપ શું કર્યું પહેલા સ્તંભને a વડે બરાબર પહેલા આ બધાને a વડે ગુણ્યું તો અહીંયા આગળ a આવી ગયા એક્સ્ટ્રા
અહીંયા આગળ b વડે ગુણ્યું, અહીંયા આગળ c વડે ગુણ્યું. હવે સિમ્પલ વસ્તુ છે a b c વડે ગુણ્યું તો મેં બહાર ભાગી નાખ્યું. નેક્સ્ટ સ્ટેપ શું કર્યું, પેલામાં c વડે ગુણ્યું, અહીંયા આગળ કોલમ, અહીંયા આગળ હાર છે એટલે હાર એટલે કે રો માંથી પહેલી રો માંથી a, બીજી રો માંથી b અને ત્રીજી રો માંથી હું c બહાર લઈશ તો abc બહાર આવી ગયા. ઓકે, તો મને આવો કઈ નિશ્ચાયક મળશે અને abc ની વેલ્યુ કેન્સલ થઈ. હવે શું કરીશું, જે કોલમ લઈશ. ઓકે, હવે અહીંયા આગળ કોલમ 1 છે, અહીંયા આગળ કોલમ 2 અને કોલમ 3. આ જે b સ્ક્વેર છે એને અહીં નાખી દઈશ, સેમ c સ્ક્વેર ને પણ અહીં નાખી દઈશ તો મને નિશ્ચાયક કેવો મળશે, આ રીતે મળશે. અહીંયા આગળ a સ્ક્વેર પ્લસ 1 તો છે તો લખ્યા 1 પ્લસ a સ્ક્વેર, b સ્ક્વેર અહીંયા આવશે તો પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. ઓકે, શું કર્યું, જે કોલમ 2 છે એને અહીં નાખી દીધી અને કોલમ 3 ને પણ એકમાં નાખી દીધી તો મને આવું મળશે, જે આપણે અહીંયા આગળ એક્ચ્યુઅલી જે જોઈતું તે એવું પદ આવે છે. સેમ વસ્તુ બીજા માટે કરે, a સ્ક્વેર છે આ બંનેને નાખી દઈએ તો આપણને સેમ મળશે 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. સેમ ત્રીજા માટે બી કરે, a સ્ક્વેર છે આ બંનેને નાખી દઈએ તો શું મળશે 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. ઓકે, બાકી બધું એ લખી કાઢે શું છે b સ્ક્વેર then b સ્ક્વેર પ્લસ 1 then b સ્ક્વેર, અહીંયા આગળ છે c સ્ક્વેર એન્ડ c સ્ક્વેર પ્લસ 1. ઓકે, પ્રક્રિયા કઈ કરી છે તો બધું ક્યાં આવ્યું છે, કોલમ 1 વાળા ઘરમાં. કેવી રીતે આવ્યું છે તો કોલમ 1 કોલમ 2 અને કોલમ 3 નો સરવાળો થયો છે. ઓકે, મેં શું કર્યું, કોલમ 2 અને કોલમ 3 ને ક્યાં નાખી, કોલમ 1 માં. હવે અહીં ઘડી ત્રણેયમાં કોમન છે તો બહાર નાખી દઈએ તો 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર, બાકી શું રહેશે 1 1 1 then b સ્ક્વેર પ્લસ 1 b સ્ક્વેર c સ્ક્વેર પ્લસ 1. ઓકે, હવે જુઓ એક કામ કરીએ, આપણે બધી જે હાર છે એને ફરી સામે ફેરવી દઈએ, રો માં ફેરવી દઈએ, નહીં ફેરવો તો બી ચાલે. ઓકે, એટલે 1 1 ક્યાં આવશે, અહીંયા આગળ આવી જશે. જે બીજી કોલમ છે શું થશે, બીજો સ્તંભ થશે. જે ત્રીજી કોલમ છે એ શું થશે, ત્રીજો સ્તંભ થશે. ઓકે, ચલો હવે શું કરીશ, હું આને -1 વડે ગુણી અને અહીં નાખીશ. ઓકે, તો આપણે 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર છે એઝ ઇટ ઇઝ રાખી દઈએ, 1 b સ્ક્વેર અને c સ્ક્વેર લખી દઈએ. હું શું કરીશ, આને -1 વડે ગુણીને અહીં નાખીશ તો આ શું થશે 0 અને -1 વડે ગુણીને અહીં નાખું તો b સ્ક્વેર કેન્સલ થશે તો શું થશે 1 થશે. ઓકે, અને નાખું તો શું થશે 0. સેમ અને -1 વડે ગુણીને અહીં નાખીશ તો શું થશે 0 અને નાખીશ તો 0 અને નાખીશ તો કેટલા થશે 1. ઓકે, મને આ રીતે નિશ્ચાયક મળ્યો. મેં કર્યું છે શું, કોલમ 2 પર પ્રક્રિયા કરી. કઈ પ્રક્રિયા થઈ છે તો કોલમ 1 ને -1 વડે ગુણી અને કોલમ 2 માં નાખી, અથવા તો બીજી પ્રક્રિયા કઈ થઈ છે, કોલમ 3 પર થઈ છે. કઈ, કોલમ 1 ને -1 વડે ગુણીને કોલમ 3 પર નાખી. હવે એને સોલ્વ કરી દઈએ તો આપણી જોડે જે પદ છે એઝ ઇટ ઇઝ રાખે, અહીં તો બે 0 છે એટલે ત્યાં કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા આગળ 1 વાળાને સોલ્વ કરે તો પહેલા લખ્યા 1, હવે આને કવર અપ કરીશું તો શું દેખાશે, 1 દેખાશે -0. ઓકે, હવે આની વેલ્યુ કેટલી થશે 1, તો આપણે જે જવાબ જોઈતો તો શું 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર આવી ગયો. ઓકે, સો આજે આપણે એક્સરસાઇઝ 4.2 સુધી કમ્પ્લીટ કર્યું. જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે ટ્રાયેંગલનો મતલબ કે જે ત્રિકોણનું ક્ષેત્રફળ છે એને કેવી રીતે ઉકેલી શકાય નિશ્ચય દ્વારા એ પણ જોઈશું. ઓકે.